બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યું કોંગ્રેસનું મહિલા ડેલિગેશન। બનાસકાંઠામાં પૂર પીડિતોની મુલાકાતે કોંગ્રેસનું મહિલા ડેલિગેશન પહોંચ્યું અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું। 3-3 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ ટ્રેક્ટરમાં લોકો સુધી પહોંચી અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું। આરોપ છે કે 20 દિવસ બાદ પણ થરાદના અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યું નથી। 20 દિવસથી સ્કૂલના દરવાજા બંધ છે, જેથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। આ બોરોલ ગામ છે। આજે 6 તારીખથી કરી અને 20 તારીખ સુધી આ તમે જોઈ શકો છો। મેં માડીને પૂછ્યું, ગામના વડીલોને પૂછ્યું, આજે 20 દિવસથી સ્કૂલ બંધ છે। ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે। આ બાળકોનું ભવિષ્ય શું? ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને ભારે નુકસાન થયું, જેથી પૂર અસરગ્રસ્તોને લઈને કોંગ્રેસ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ કચેરીમાં ધૂન બોલાવી અસરગ્રસ્તોને વહેલી તકે સુવિધા અને ન્યાય મળે તેવી માંગણી કરી।